તો હવે કોઈ ગુરુ અથવા કોઈ ભગવતી, કોઈ ભગવત ભક્ત એના સંગથી, જેમ કુમનદાસજીએ એ માંગ્યું ગોવર્ધન ધરણ પાસે કે ભલે ગોવર્ધન ધરણ બોલે છે, અનુભવ કરાવે છે, સખ્ય ભાવનું દાન કરે છે, પણ છતાં સત્સંગની આવશ્યકતા છે. એટલા માટે કે ક્યારેક સત્સંગ વિના ભગવાન મહાત્મ્ય રહે નહીં. ઘણી વખત એવું બને કે એક લૌકિક બાળક જેમ રમતો હોય, કાયમ રમે તો ક્યારેક એમ થાય કે ભગવાન થોડા હોય, તો બાળક છે, રમે છે. સત્સંગ વિના એવું પણ થવાની શક્યતા છે. આપણા ઘરમાં બિરાજતા પ્રભુ એ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ ગોવર્ધન ધરણ, અખિલ બ્રહ્માંડનો નાયક. ભાગવત કહે છે કે જેના એક એક રોમકૂપની અંદર એ કોટી બ્રહ્માંડ છે એવો ભગવાન એ ખાલી એક નાની મૂર્તિ થઈને આપણા ઘરમાં બિરાજી ગયો છે. એનો મતલબ કે એનું મહાત્મ્ય બહુ વિશાળ અગાધ છે. અને એ જ નારાયણ છે. નીકે રાખ યશોદા મૈયા, નારાયણ ઘર આવ્યો. તો આ નારાયણ પણ આ જ છે. એનું એક રૂપ નારાયણનું પણ છે એવું કે બ્રહ્માંડ અભિમાની એ નારાયણ પણ એ જ છે. તો એ આપણા ઠાકોરજી જે છે એ આપણને એવા વશ થઈ ગયા છે કે આપણે જગાડી ત્યાં જાગી જાય, પોઢાડી દઈને પોઢી જાય. તો ક્યારેક આપણને એમ થઈ જાય કે આ તો એક મૂર્તિ છે, એ આપણે જેમ કરી આ ક્યાં કંઈ જોવે છે. બધાયથી ડરે, પણ એના બિરાજતા ઠાકોરજીથી ન ડરે કે એ તો પાછો અંદર છે, અંતર્યામી રૂપ અંદર પણ બિરાજે છે અને બહારથી પણ બધી ક્રિયા જોવે છે. સર્વત્ર એના નેત્ર છે, સર્વત્ર એમના કર્ણ છે. તો ગમે એ ગુપચુપ વાત કરતા હશો એ તો સાંભળે જ છે, ગમે એ બધાને છુપાઈને ક્રિયા કરતા હશો પણ એ તો જોવે જ છે. તો એનાથી ડર લાગતો નથી, એટલે આપણી બધી લીલા આપણી ચાલે છે. એનાથી ડર લાગતો નથી. બીજાથી ડર લાગે કોઈ જોઈ જશે તો, આપણે આવું કાંઈ કાર્ય ખરાબ કરી રહ્યા છીએ તો કોઈ જોઈ જશે તો એ ડર લાગે છે. પણ જે સર્વત્ર વ્યાપ્ત છે એ ભગવાન આપણો ઠાકોરજી કે જેની આપણી સેવા કરે છે, ખાલી મંદિરમાં પુરાઈને કંઈ બિરાજતો નથી. એ સર્વત્ર બધું જ એ દૃષ્ટિમાં આવે છે, તમારી બધી વાતોને સાંભળે છે. એટલે એનાથી આપણને ડર લાગતો નથી, કારણ કે એ મહાત્મ્ય આપણે પ્રભુનું જાણતા નથી. એ આપણો ઠાકોરજી છે કે જે સર્વશક્તિમાન છે, સર્વ શુભ છે, એ સચ્ચિદાનંદ રૂપ છે, એ આનંદ ઘન છે, પુરુષોત્તમ છે, બ્રજાધીપ છે, નંદનંદન છે, ભાગવતની સર્વ લીલા કરનારો, 10 વિધ લીલા કરનારો એ સાક્ષાત પરમાનંદ રૂપ શ્રી કૃષ્ણ છે. આ બધું સત્સંગ દ્વારા આ જ્ઞાન થાય તો ભગવાન મહાત્મ્ય આપણા ઠાકોરજીમાં પણ પેલા મહાત્મ્યની આવશ્યકતા છે, અને મહાત્મ્યથી સ્નેહ પ્રકટશે. આ એક આપણી ભક્તિને દ્રઢ કરવા માટે, ભક્તિના સ્વરૂપને યોગ્ય રૂપમાં વિકસિત કરવા માટે આપણે જાણવું આવશ્યક છે કે મહાત્મ્ય જ્ઞાન પ્રથમ આવશ્યક છે. અને મહાત્મ્ય જ્ઞાનથી ભગવત પ્રેમ પ્રકટ થાય છે. તો દુસંગ વિજ્ઞાન નિરૂપણ કે ભક્તિ માર્ગની અંદર કોઈ ભક્ત મળી જાય, ખરા અર્થમાં કોઈ મહાપ્રભુજીમાં નિષ્ઠાવાળો તાદૃશી ભક્ત મળી જાય. દયારામભાઈએ ધોળ પણ ગાયું છે, તાદૃશી જન તેને જાણીએ, એમાં આવા ગુણ હોય વગેરે. પણ એ આપણે નાચવાનું કૂદવામાં વિતાવી દીધું. પણ એમાં શું કહે છે દયારામભાઈ કે આવા ગુણ હોવા જોઈએ તાદૃશી ભક્તોમાં, એનો સંગ કરવો. હવે બીજી આપણી વાત છે કે દોષ દ્રષ્ટિ ન કરવી, ક્યાંય દોષ ન જોવા. સારી વાત છે, દોષ ન જોવા ઉત્તમ વાત છે. પણ કોનો સંગ કરવો, કોનો સંગ ન કરવો, એ દોષ જોયા વિના એ ખ્યાલમાં આવી શકે નહીં. દોષ કે ગુણ એને ચેક કરવા માટે દોષ ક્યાંય જોવા જ નહીં. તો સત્સંગ કેનો કરવો એ માટે હરિરાયજી આજ્ઞા કરે છે કે સંગ કરતાં પહેલાં તો એના ગુણ દોષોનો વિચાર કરવો. બીજા કોઈ હેતુ માટે નહીં, નિંદા કરવા માટે નહીં. ખાલી ઘણા એને બીજું કાંઈ કામ ન હોય, કેવલ નિંદા કરવા માટે કંઈ બધાની વાતો કરતા હોય કે વાં આમ થાય છે ને ફળ આમ થાય છે. પણ તારે શું કરવું છે? તારે ભક્તિ માર્ગમાં ચાલવું છે, તારે શ્રવણ કીર્તન કરવું છે. તો અને એ લોકો ગમે એ ખરાબ પ્રવૃત્તિમાં હોય, તને તો નડતા નથી, પણ સંપ્રદાયની અંદર ખોટું થઈ રહ્યું છે એ માટે આક્રોશ બતાવતા હો તો સારી વાત છે. પણ કેવલ નિંદા કરવા માટે કે આપણે કંઈ ન કરવું અને બીજાની જ વાતો કરવી ખાલી, એના માટે કોઈ દોષ દર્શન કરતા હોય તો એની નિંદા કરવામાં આવે છે કે એ યોગ્ય નથી પ્રકાર. પણ કોનો સંગ કરવો એના માટે એના ગુણ દોષોનો વિચાર કરવો કે આનો મારે સંગ કરવો કે ન કરવો. નહીં તો ગમે એનો સંગ થઈ જાય.
એટલે શ્રી હરિરાયજી આ ગ્રંથ આપીને આપણને માર્ગદર્શન આપ્યું કે સાવ એવા એટલા બધા ભાવલા ન બનો. હું ભાવનાનો હરિરાયજી ભાવનાઓ ખૂબ કરી છે, ભાવનાઓમાં મગ્ન રહેતા. શિક્ષાપત્રમાં આપનું જુઓ કેવું ભાવાર્દ્ર હૃદય છે આપનું, છતાં પણ ભાવના હોવી, ભાવવાળા હોવું સારી વાત છે, પણ ભાવલા થવું સારી વાત નથી. હરિરાયજીનું કહેવાનું એમ થાય છે, બહુ ભાવલા થઈ ગમે એના સંગ કરશો નહીં. અને જો ભક્ત નહીં મળે તો એટલું બધું નુકસાન નહીં થાય, પણ કોઈ અભક્ત વંચક રૂપે તમે એને ભક્ત માની બેસશો અને જે નુકસાન થશે એ કોઈ દી ભરપાઈ ન થાય એવું નુકસાન થઈ જશે. એટલે દોષ જોયા વગર ચાલે નહીં. દોષ ન જોવો અમુક વાર એ દોષરૂપ છે. દોષ ન જોવો એ અમુક ટાઈમે દોષરૂપ છે, અમુક જગ્યાએ દોષ જોવો એ ગુણરૂપ છે. ક્યારે? કે આપણે નક્કી કરવા માટે કે કોનો સંગ કરવો, કોનો ન કરવો. બપોરના સાંજના પ્રવચનમાં મેં વાત કરી, મારી જ જેવો કોઈક ભટકાઈ જાય, એની માયા એવી બધી હોય કે આપણને મોહિત થતાં વાર ન લાગે. સીતાજી મોહિત થાય મારીચની માયામાં, તો આપણા જવાની શું ગતિ છે કે મોહિત ન થાય? એટલે હરિરાયજી બતાવે છે કે વંચક હોય એ બધામાં એક વેચ ચડિયાતો હોય. એની આચાર વિચાર રીત ભાત, વસ્ત્ર પણ સુંદર સ્વચ્છ, તિલક છાપા, શંખ ચક્ર ગદા પદ્મ ધારણ મુદ્રાઓ બધું એકદમ જોરદાર હોય. બધું આપણે તિલક હોય કે ભૂસાઈ ગયું હોય તો ભૂસાઈ ગયું હોય તો એવું એને ન હોય. વંચક તો વારંવાર સુંદર તિલક, એકદમ ફર્સ્ટ ક્લાસ તિલક હોય, ધોતી બંડી સ્વચ્છ સુગંધિત, હાથમાં ગૌમુખી, શ્રી કૃષ્ણ શરણમ. ભક્તો વંચકોનો આખો લીલા એવી હોય કે મોહિત થયા રહે નહીં. આસુરી માયામાં કંઈક સામર્થ્ય ઓછું નથી હોતું. હવે હરિરાયજી કીધું કે આમાં મોહિત થતો નહીં. અપ્રસ આચાર વિચાર, ભગવત સુખ. કારણ કે એક ભાઈ એવા ભગવદી છે, એની તમે અત્યારના આધુનિક ભગવદીઓ જેને 253 જો વાર્તા લખાય તો 85માં પોતાને ગણાવતા હોય કદાચ. એમ મનમાં એમ જ હોય કે હું 84 પછી મારો જ નંબર છે. તો એક વૈષ્ણવને ઘરે ગયા અને ખાલી ઠાકોરજીને મરચું અળગાવતા જોઈ ગયા. તેમાં એટલા બધા ગરમ થયા કે તમારા ઘરમાં ઠાકોરજીનો એટલો પરિશ્રમ હોય તો હું જલપાન કેમ કરી શકું? તમારું જલ પણ હું ન લઈ શકું? તો ગળગડા જેવા થઈ જાય કે કાંઈક તો મિશ્રી તો લ્યો. તમારા ઘરમાં ઠાકોરજીને એટલો બધો પરિશ્રમ હોય, અહીંયા જલપાન મારાથી કેમ થાય? એટલો ભગવત સુખનો વિચાર. પણ એને તો પૂછો તારા ઠાકોરજી કઈ દિશામાં બિરાજે છે, કઈ જગ્યાએ બિરાજે, કઈ દિશામાં છે એ તો કે ખાલી, કે કઈ દિશાએ અત્યારે પ્રભુ બિરાજે છે. એ કાંઈ અહીંથી સત્સંગ કરે ને ફરે. અત્યારે તો એની કિંમત અબજોમાં છે, અબજોપતિ. કારણ કે સેવકો એવા મળી જાય લ્યો કે સેવકો. મેં એવું સાંભળ્યું, કર્ણદોષ પાછો સાંભળ્યું કે વ્રજની અંદર 300 કરોડ રૂપિયાની જમીન લીધી છે આ ભગવતી. તો એનું સામર્થ્ય તો કાંઈ ઓછું થોડું હોય, 300 કરોડ એમને એમ થાય. તો એવા ચેલા પણ મળી જાય, એને ઝુકાવી દે. એ બધી સામર્થ્ય આસુરી માયામાં હોય. એટલે આ બધી સામર્થ્ય હોય તો સામાન્ય જીવ તો મોહિત થવાનો જ છે. આસુરી માયામાં જો સીતાજી મોહિત થઈ જાય, મારીચના અવાજને રામચંદ્રજીના અવાજમાં ફેર ન હોય તો કેટલું સામર્થ્ય કે રામચંદ્રજી જેવો અવાજ, ભગવાન જેવો અવાજમાં બોલી શકે હે, અને સીતાજી મોહિત થઈ જાય તો પછી આસુરી માયા બહુ પ્રબળ હોય. તો હરિરાયજી આપણી પર કૃપા કરી કે આ દુસંગ વિજ્ઞાન પ્રકાર નિરૂપણમ. હરિરાયજી કહે છે કે ભક્ત નહીં મળે તો કંઈ વાંધો નથી, પણ અભક્ત, કોઈ ભક્તના સ્વાંગમાં કોઈ અભક્ત આવી જશે ને જે અકલ્યાણ થશે એ ભરપાઈ થાય એવું નહીં હોય. એટલે અને પુષ્ટિ માર્ગની અંદર આપણે ત્યાં જે કાંઈ વિકૃતિ, જે કાંઈ બગાડ જે ઉત્પન્ન થયો હોય એમાં આ બાપાઓનું બહુ મોટું યોગદાન છે. બાપાઓ જે છે, માજી ને બાપાઓ કે ભગવદીઓ હોય ને, બાપા કહીને ભગવદીઓ, એનું મોટું યોગદાન છે આ પુષ્ટિ માર્ગને ડિસ્ટર્બ કરવામાં. કારણ કે મનઘડત એ ભગવદ વાર્તાઓ ચલાવવી, ભગવદ વાર્તામાં રસાવેશની અંદર પ્રસંગોના કંઈક ને કંઈક ભાવ નીકાળવા. એક ભગવદી એવા છે કે ભગવદ વાર્તા કરે તો ક્યાંનો ક્યાં અર્થ લગાડે. આપણો મગજ કામ ન કરે ત્યાંથી પણ ભાવ ગોતે, ક્યાં ને ક્યાં ભાવની દ્રષ્ટિ. કે એમાં આજ રઘુપતિ જડે લંક ગઢ લે ને કહો. હવે કરખાનું કીર્તન છે, રામચંદ્રજીની લીલા છે.
અને રઘુપતિ જે છે લંકાનો ગઢ જીતવા માટે જાય છે. હવે એમાં શું ભાવના? ભાવના એટલી કે રામચંદ્રજી જે લીલા છે કે લંકાનો ગઢ, આખી લંકા સોનાની હતી, તો રામચંદ્રજી લેવા માટે પધારે છે. કરખાનું કીર્તન છે, તો એમાં ભાવ કે નહીં, પુષ્ટિ માર્ગમાં કંઈ રામચંદ્રજી લીલા હોય કે આમાં ચોખ્ખી દેખાય છે રામચંદ્રજી લીલા? તમે ન સમજો, તમે સમજી ન શકો આમાં શું ગૂઢ ભાવ ભરેલા છે. તો ક્યાં ગૂઢ ભાવ ભરેલા છે કે લંકગઢ. લંકગઢ એટલે શું? તો કહેવાય લંકા. બીજા કીર્તનિયા હતા, છે ખબર તમને? બીજું કાંઈ આમાં ખબર નથી. લંકા એવો અર્થ થતો હશે, બીજું કે લંકા નહીં. લંકા કેની હતી? કે સોનાની. સોનું એ વર્ણ કેનો? સ્વામીજીનું. આજ રઘુપતિ ચડે લંકગઢ લેન કો, એટલે કે સ્વામીજીને લેવા માટે ઠાકોરજી પધારે છે. એ વર્ણન છે કે ઓહો, આ તો આ તમે જ જાણી શકો, આવો અગાધ ભાવ આમાં ભરેલા છે. લંકામાં સ્વામીજી કેમ પ્રકટ થાય? તો ક્યાં ને ક્યાંની વાત ક્યાં લગાડે? તો લંકાનો ગઢ સોનાનો. સોનાનો રંગ એટલે સુવર્ણ રંગ કોનો? કે સ્વામીજીનો. તો સ્વામીજીને લેવા પધારે છે એટલે આપણે આ કીર્તન ગવાય, બાકી આપણે રામચંદ્ર લીલા આપણે ન ગવાય. તો આવા ઉટપટાંગ અર્થો બાપાઓ કરી શકે, ભગવતીઓ એ કરી શકે. એટલે અને બધા એવા રસાવેશ થઈ જાય, ભાવ વિભોર થઈ જાય, સમાધિ લગાવી લે. આ જે 300 કરોડ વાળાની જે વાત છે, તો સમાધિ બહુ લગાવે છે. તો એ સમાધિ પાછી ક્યાં લગાવે? મુકામ ક્યાં હોય? પૈસાવાળો હોય તો મુકામ હોય. સુંદર બંગલો હોય ત્યાં મુકામ થાય કે ઓરડી મુકામ કરે, પર્ણકુટી મુકામ કરે. જોરદાર બંગલો હોય ત્યાં 300 કરોડ એમને ભેગા થયા ને સેવક કેવા હોય, તો ત્યાં રોકાય. ત્યાં ભગવદ વાર્તાની અંદર પણ નિયમ એવો, અપરસ ભગવદ વાર્તામાં અપરસ. ધોતીબંડીવાળા અલગ બેસો, પેન્ટ શર્ટવાળા અલગ બેસો, સાડીવાળા બહેનો જુદા, ડ્રેસવાળા જુદા. તો એટલી બધી તો કડક મેન કે ભગવદ વાર્તામાં ધોતીબંડીવાળાની લાઈન અલગ અને પેન્ટ શર્ટવાળાની લાઈન અલગ. તો બધી વાતમાં એક વેત ઉપર ચાલે. હરિરાયજી એમ આજ્ઞા કરે છે કે વંચકોને તમે બાહ્ય ક્રિયા જુઓ કે એની જ્ઞાન વગેરે વાતો ભાવનાની વગેરે બધામાં એક વેત ઉપર વધારે ચડિયાતા હોય. એટલે આ વાત છે કે એક વૈષ્ણવ ઠાકોરની સખડી ભોગ ધરે, એમને ત્યાં એમના છોકરાએ દવા પીને આત્મહત્યા કરી. પૈસા ખૂબ અને ખૂબ ભાવનાવાળા. એમાં ભગવતી આવ્યા. આવું કેમ થયું? આનું શું કારણ? શું દોષ થઈ ગયા અમારા કે આ છોકરાએ આવું દવા પીને આત્મહત્યા કરી? ત્યાં તો એક સમાધિ લગાવી. 2 કલાક સુધી હૈલા નહીં, ચૈલા નહીં, આંખ બંધ, ભાવ વિભોર. મેં કીધું એ કલા કહેવાય ને? 2 કલાક આંખ બંધ કરીને આપણે તો કંઈક થાય, થોડીક વાર આંખ બંધ રાખી થાય ક્યાંક જોઈ લે. પણ વંચકોની માયા એવી હોય કે 2 કલાક સુધી સમાધિ લગાવી દે એને કાંઈ ન થાય. એ સામર્થ્ય છે. વંચકોની બધી આસુરી માયા એવી હોય કે 2 કલાક સુધી કે બાપા સમાધિ લગાવી દીધી. પછી માંડ સમાધિમાંથી બહાર આવ્યા તો કીધું લીલાની અંદર હું જોઈને ચક્કર મારીને આવ્યો છું, છોકરો લીલામાં પ્રાપ્ત થઈ ગયો છે. એ 2 કલાકમાં ચક્કર મારીને પાછા ભૂતલ ઉપર પ્રકટ થઈ જાય. હવે આવું કોણ કરી શકે? એટલે ત્યાં તો ઓલા ભાવ વિભોર થઈ ગયા. છોકરો ત્યાં જ પહોંચી ગયો, હવ આનંદથી પહોંચી ગયો. પણ કે આવું કેમ થયું? પાછી સમાધિ લગાવે. કારણ ગોતવા માટે પાછું જવું પડે ને. પાછી સમાધિ લગાવે. તો પાછી સમાધિ લગાવી અને એ જે છોકરો પહોંચી ગયો એ મારી સાથે રમેલો, એની ઘરે હું રહેલો. અને જ્યારે દવા પીધી દિવસે પણ એ મને એના ગામથી જુનાગઢ સુધી ગાડીમાં પધરાવી ગયો અને એ રાત્રે જ એને એ દવા પીધી. એટલે મને પરિચયમાં એ લોકો મારા સંઘમાં બાપા ક્યાંથી એને ભેટા થઈ ગયા. અને માણસનું વ્યગ્ર ચિત્ત હોય, દુઃખવાળી પરિસ્થિતિ હોય, આમાં કોઈક આવું કંઈક મળી જાય તો એમાં એને સાંત્વના પ્રાપ્ત થઈ જાય કે પછી કાયમ એનો ચેલો થઈ જાય. પછી પાછીને સમાધિ લગાવી. કારણ ગોતવા માટે પાછી સમાધિ લગાવી. પાછી કલાક 2 કલાક. કેટલું સામર્થ્ય! 2 કલાક સુધી એમને મૌન થઈ જાવ. તમને કદાચ એમ કહે આમાંથી બેઠા હો એટલે ગમે એવા સારા અપ્રસ આચાર વિચારપૂર્વક સેવા કરનારા એમ કહો 2 કલાક આંખ બંધ કરીને ભગવત ધ્યાન કરો તો એ આકરું છે. સેવા કરવી, સામગ્રી કરવી હોય 2 કલાક તો કરે, આંખ બંધ કરીને 2 કલાક હલવું નહીં, ચલવું નહીં તો આકરું પડે. પણ એને એવું આવડતું હોય, આ લોકોને આવડતું હોય બધું. હવે પહેલાં કોર્સ કર્યો હોય કે પ્રેક્ટિસ કરતા હોય કે જે ગમે હોય કે વંચક બનવા માટે, ભગવદી થવા માટે કંઈક પહેલાં પ્રેક્ટિસ કરતા હશે, લોકોને આંજવા કેમ કે કંઈક પ્રેક્ટિસ કરતા હોય, ગમે કરતા હોય તો પછી એને કારણ બતાવ્યું જોવા જેવું છે કે આવું કેમ થયું કે છોકરો જે છે એ લીલામાં હરિણી છે. મન કી વો હરિણી ભલી,
અપને પતિને સમેત હો લલના, એ હરિણીનું સ્વરૂપ એનું છે લીલામાં. અને જે છોકરાની વહુ હતી કે એ સિંહણનું સ્વરૂપ છે. લીલામાં બેયને શું છે, સિંહ અને મૃગને ભળે નહીં, એટલે અહીં પણ ભળ્યું નહીં. લીલામાં અહીંયા ભળે નહીં, બે વિરુદ્ધ ભાવ છે. સિંહ ને હરણ એનો વિરુદ્ધ ભાવ છે લીલામાં, તો ત્યાં પણ ભળ્યું નહીં, એટલે અહીં પણ પાછા ભેગા થયા પણ ભળ્યું નહીં. એ કારણથી એને આત્મહત્યા કરવી પડે. પાછા મૂળ સ્વરૂપને પ્રાપ્ત થઈ ગયા છે, પણ સિંહણ તો અહીં બિરાજે છે ને, મેં કીધું એ તો પ્રાપ્ત નથી થઈ, એ ભલે પહોંચી ગયો પણ સિંહણ તો બિરાજે છે અહીંયા. તો કે એ સિંહનું સ્વરૂપ છે, આ હરિણીનું સ્વરૂપ છે. અને લીલામાં આવો હોવાને કારણે અહીંયા આવું થયું છે. પણ હવે બે એ પ્રાપ્ત થઈ ગયા છે ને આ સિંહણ પ્રાપ્ત થઈ જશે, ટાઈમ આવશે ત્યારે. અને જો ઓલા સિંહણને ખબર પડે કે મને સિંહણ કીધી તો બાપાને માર ખાવો પડે એ નક્કી હતી કે આ તો એને એના સાસુ સસરા પૂરતી જ વાત થઈ. પણ સિંહણને જો ખબર પડે કે મને સિંહણ કીધી અને આનું કારણ હું છું આત્મહત્યાનું, તો બાપાને માર ખાવો પડે. તો આવી બધી લીલા એ વંચકોની આપણે જોઈએ છીએ, અનુભવ કરીએ છીએ. હરિરાયજી વર્ણન કરે છે કે કાંઈક લીલામાં જોઈને પાછો પછી એને મને વાત કરી કે શું આવું હશે લીલામાં પ્રાપ્ત થયા. મેં કીધું એને તો સમાધિ લગાવીને જોઈને આવ્યા, હવે હું તો એ લીલામાં જઈને આવી શકતો નથી, તો મારા કરતાં સુપિરિયર છે, તો મને શું કામ પૂછો તમે? એ તો લીલામાં આંટો મારીને આવી જાય. મને તો ખબર નથી કે મારું લીલામાં શું સ્વરૂપ છે, એ મને ખબર નથી. હું જઈને ત્યાં જોઈને આવું એવું કોઈ સામર્થ્ય મને છે નહીં, દિવ્ય ચક્ષુ છે નહીં. તો મને તમે પૂછો કે આ સાચું હશે આમ કીધું એ? મેં કીધું બાપાને તમે જેટલો વિશ્વાસ રાખો. હવે એ એમ કહે છે તો હોઈ શકે કદાચ, મને તો કેમ ખબર પડે કે લીલામાં જઈને પાછું આવી જાય એવું સામર્થ્ય મારું નથી, તો મારા કરતાં એક સ્ટેપ ઊંચા છે આ બાબતમાં. એટલે આમાં કાંઈ કહી શકાય નહીં, કારણ કે આ બધું આવું લીલા જે છે, તો વંચકોની આવી લીલા છે, આવા જો ભટકાઈ જાય તો આપણી અંદર હોય એવો થોડો ઘણો ભાવ એનો પણ નાશ થાય, અને એ તો ડૂબે, આપણને પણ લઈ ડૂબે જો આવાનો સંગ થઈ જાય. તો વિવિધ પ્રકારના ભાવો બતાવવા, ભાવનામાં ઊંડા ઉતરવું, અને એની અંદરથી આ રીતે ધર્મના નામે અંદર બેઠેલો જે વંચક છે એના કાંઈ અંદરના ઈરાદાઓ મલિન હોય, બહારથી ધર્મની વાત કરનારો છે, ધર્મની ક્રિયા જાણી લે, બધી રીતભાત આવડે, અપ્રસ આચાર વિચાર મેન અપ્રસ કીર્તન રાગ તાન ગાન બધી વસ્તુમાં પરિપૂર્ણ હોય, ગ્રંથ. તો આ રીતે વંચકોનું સ્વરૂપ એવું હોય છે કે જે હરિરાયજી એમ કહે છે કે બીજા બધા ઓળખાઈ જાય, પણ વંચકને ઓળખવો બહુ કઠિન છે. આવો કોઈ ઠગ ભક્તના સ્વાંગ ધારણ કરે એને ઓળખવો બહુ કઠિન છે. અને એક હરિરાયજી એક બહુ સુંદર વાત કરે છે કે આવા ઠગ કે આવા વંચક ખાલી વૈષ્ણવમાં કે હોય છે એવું નથી, વલ્લભ કુલમાં પણ ઠગ અને વંચક હોઈ શકે છે. હરિરાયજી આજ્ઞા કરે, હું નથી કહેતો, મારું સામર્થ્ય નથી આવું બોલવાનું, મારું સામર્થ્ય મારાથી ન બોલી શકાય, પણ હરિરાયજી કહે છે રજૂ કરી શકાય. મારું એવું સામર્થ્ય નથી, નકર હોબાળો થઈ જાય ક્યાંક કોઈક મારવા દોડે કે આ શું બોલો છો. એટલે શક્યતા તો બેયમાં છે. વૈષ્ણવ જ વંચક હોય એવું નથી, આ બધા જ લક્ષણો વંચકના આચાર્ય કુલમાં જન્મેલાને પણ હોઈ શકે. હરિરાયજી કહે છે ગુરુના સંગ કરવામાં પણ દોષ જોવા, પહેલાં દોષ જોવા એટલે કે એના ચરિત્રમાં ભગવદીયતા છે કે નહીં એની ચકાસણી કરવી, અને તત્પશ્ચાત જ એનો સંગ કરવો. ગુરુના સંગ કરવામાં પણ હરિરાયજી તો આજ્ઞા કરે છે. આટલા બધા ભાવનાવાળા આચાર્ય હરિરાયજીની સાખીઓ ગવાય છે કે વલ્લભ કે વંશ મેં સબહી વલ્લભ રૂપ, છોટો બડોનો જાણીએ સબહી અગ્નિ સ્વરૂપ, એવું કહેનારા હરિરાયજી એમ કહે છે કે ભાવનાની દ્રષ્ટિએ વાત ઉત્તમ, પણ સિદ્ધાંતની વાત આવે, તમારે સંગ કરવાની વાત આવે, ત્યારે આવો ભાવ રાખીને સંગ બધાયનો ન કરાય. ત્યારે આપણે બરાબર ચેક કરવું જોઈએ કે ભગવદીયતા, માર્ગની અંદર નિષ્ઠા, આચારચરણના વચનોમાં નિષ્ઠા એ છે કે નહીં. જેમ વૈષ્ણવમાં અમે ચેક કરી શકીએ એમ વૈષ્ણવ પણ અમારા લક્ષણોને ચેક કરી શકે. પરસ્પર આપણે વલ્લભીય છીએ. અને હું બોલું છું તો સારું નથી લાગતું આવું બોલવામાં, કારણ કે છોટા મુંહ બડી બાત એવી વાત છે. પણ હરિરાયજી કહેતા હોય તો એને મારે કહેવામાં વાંધો નથી કે હરિરાયજી આમ આજ્ઞા કરે છે. જે કાંઈ કોઈને વકાડા વાવટા ફરકાવા હોય એ હરિરાયજી સન્મુખ ફરકાવો. શિક્ષાપત્રના રચયિતા જે મહાપ્રભુજી કહેવાય છે, હરિરાય મહાપ્રભુ, એમના આ વચનો છે એનો આપણે સ્વાધ્યાય કરીએ છીએ કે ગુરુના સંગમાં પણ એ વિચાર તો કરવો જ પડશે.